નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર રમેશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈના સમાચાર પાળિયાદથી અમારા રિપોર્ટર કનુભાઈ ખાસર સાથે. પાળિયાદ ખાતે પૂજ્ય શ્રી વિસંબણા બાપુની જગ્યામાં ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાળા સાહેબ શ્રી કેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથના દર્શનાર્થે પધાર્યા. આજ રોજ તારીખ 13/11/2025 ગુરુવારના રોજ પાળિયાદ ખાતે પૂજ્ય શ્રી વિસંબણા બાપુની જગ્યામાં ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમન વાળા સાહેબ, ન્યાય તથા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ શ્રી કેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથના દર્શનાર્થે પધાર્યા હતા. આ પવિત્ર પ્રસંગે મહાનુભાવો પરમ પૂજ્ય શ્રી 108 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને પૂજ્ય શ્રી ભૈલુ બાપુ સાથે શુભેચ્છાઓ મુલાકાતે લીધી. પછી તેમણે શ્રી બણકલ ગૌશાળા, અશ્વશાળા અને સંત નિવાસની મુલાકાત લીધી હતી. ત્યાં સર્વત્ર રહેલી સ્વચ્છતા, સુવ્યવસ્થા અને સેવાભાવના જોઈને તેમણે હર્ષ વ્યક્ત કર્યા તથા સમગ્ર વ્યવસ્થાની વધામણી કરી. આ પ્રસંગ સાથે નીચેના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા: જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પાલનભાઈ પરમાર, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી વિનુભાઈ સોલંકી, રાણપુર એપીએમસી ચેરમેન શ્રી કિશોરભાઈ ધાદલ, અમદાવાદ જિલ્લાના પંચાયત સદસ્ય શ્રી કલ્પેશભાઈ સોલંકી, શ્રી વિહળધામ પાળિયાદ ધામમાં આ ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બની રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેશો લોકસામના ન્યૂઝ.